અક્ષર ગ્રુપ દ્વારા આફરીન કરતી જન્માષ્ટમીની ભવ્ય રથયાત્રા વરસતા વરસાદમાં પ્રસ્થાન કરાવેલ। દર્શનીય નજારા સાથે શહેર મુખ્ય રાજમાર્ગો પર ફરી અભિભૂત કરતી અક્ષર ગ્રુપની વ્યવસ્થાની સર્વત્ર સરાહના। દામનગર શહેરના પોપટપરાથી દિવ્ય રથયાત્રા સાંજે 8 કલાકે વરસતા વરસાદમાં હજારો શ્રદ્ધાળુ ભાવિકો સાથે પ્રસ્થાન થઈ છબાડિયા રોડથી સરદાર ચોક પુષ્ટિ માર્ગે શ્રી મદન મોહન લાલજીની હવેલી શ્રી વેજનાથ મહાદેવ મંદિર સુધી પહોંચી મુખ્ય રાજમાર્ગોની બંને તરફ દર્શનાર્થી ભાવિકોની કતારો લાગી। હજારો બહેનો દ્વારા સામૂહિક રાસોત્સવ રચાયો। ધ્યાનાકર્ષક રીતે ભગવાન શ્રી કૃષ્ણની રથયાત્રા રાતે 12 વાગે છબાડિયા પહોંચી નંદ ઘેર આનંદ ભાયો જય કનૈયા લાલ કીના જયઘોષ આરતી યોજાયા। નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલના ગગનભેદી નાદ સાથે વરસતા વરસાદમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ અદમ્ય ઉત્સાહભેર રહ્યો। અક્ષર ગ્રુપની અદ્ભુત વ્યવસ્થા નિહાળી આફરીન તથા દર્શનાર્થી ભાવિકો સ્વયં શિસ્તબદ્ધ દર્શનાર્થી ભાવિકો સમગ્ર રથયાત્રા દરમિયાન વરસતા વરસાદમાં પણ સતત હાજર રહ્યા। અક્ષર ગ્રુપ આયોજિત ભવ્ય શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવમાં અમરેલી લોકસભા સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય જનકભાઈ તળવિયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। રથયાત્રા રૂટ ઉપર ચા પાણીની સામાજિક સ્વૈચ્છિક સંસ્થા દ્વારા વ્યવસ્થા કરાઈ। અભિભૂત કરાતા જન્માષ્ટમી મહોત્સવના આયોજન બદલ અક્ષર ગ્રુપના દૂરદર્શી અને વ્યવસ્થા શક્તિની સર્વત્ર સરાહના। અક્ષર ગ્રુપની જન્માષ્ટમી યાદગાર બની। હજારો શ્રદ્ધાળુ ભાવિકો હાજરીની અદ્ભુત ક્ષણને શહેરીજનો પોતાના મોબાઈલના કેમેરામાં કંડારતા જોવા મળ્યા। સમગ્ર શહેર ઉત્સવમય બન્યું। સમગ્ર રથયાત્રા દરમિયાન સ્થાનિક પોલીસ, હોમગાર્ડ જવાનો તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ અને બોડી કેમેરાથી બાદ નજર રાખી અક્ષર ગ્રુપ આયોજિત ભવ્ય અને દિવ્ય જન્માષ્ટમીની આફરીન કરતી વ્યવસ્થાની સર્વત્ર સરાહના કરાઈ। બ્યુરો રિપોર્ટ નટવરલાલ જીવાદિયા।